તો વિદ્યાર્થી મિત્રો એ જ સમાંતર શ્રેણી જે ચેપ્ટર નંબર 5 આપણે જોતા હતા એની અંદર સમાંતર શ્રેણી છે કે નહીં આપેલા પદો સૌપ્રથમ જો તમને આપેલા હોય પદો રકમમાં આપેલા હોય તો તમે સમાંતર શ્રેણી શોધવી બહુ સરળ છે પરંતુ જો તમને કોઈ ગુજરાતી રકમ તરીકે આપેલી હોય કોઈ લખાણ લખેલું હોય અને તમારે જાતે પદો બનાવવાના થાય ત્યારે તમને જે તે વસ્તુની સમજ હોવી જોઈએ અને પછી તો આપણને ખ્યાલ છે કે સમાંતર શ્રેણી શોધવા માટે સામાન્ય રીતે આપણે સ્મોલ d ને સૂત્ર તરીકે ઉપયોગ કરીએ છીએ કે ak + 1 - ak એટલે કે આગળના પદમાંથી એનાથી પાછળનું પદ બાદ કરી દો તફાવત મેળવી દો તો તમને d મળી જાય અને આવા બધા જ d સરખા મળે ત્યારે સમાંતર શ્રેણી છે કેમ કહેવાય। હવે સ્વાધ્યાય 5.1 ની અંદર જે શરૂઆતના આપણે દાખલા જોયા હવે એ જ દાખલાઓથી આગળ સમજીએ કે સમાંતર શ્રેણી બને છે અને બને છે તો કેમ બને છે બરાબર। દાખલા નંબર 3 ની વાત કરીએ તો પ્રત્યેક મીટરના ખોદકામ માટે એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ એક કૂવો ખોદવાનો છે એની અંદર પ્રત્યેક મીટરની વાત છે એમાં પહેલું મીટર એટલે કે જે કૂવો ખોદો એમાં 1 મીટરનો ખર્ચ ફિક્સ છે 150 રૂપિયા પ્રથમ મીટરના ફિક્સ એના પછી જેમ જેમ તમે બીજું ત્રીજો ચોથો પાંચમો એ કૂવો ખોદો તો એ મીટર દીઠ પ્રત્યેક મીટર દીઠ ₹50 પ્રમાણે વધતો જાય છે એટલે કે જે તમે ખોદકામ કરો તો 150 રૂપિયા ફિક્સ 1 મીટરના પરંતુ જો 2 મીટર ખોદો તો બીજા 50 લાગે 3 મીટર ખોદો તો બીજા 50 લાગે આમ વધતા વધતા 150 પછી 200 250 300 350 એવી રીતના પદ મળે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ આજુ 150 200 250 300 શું છે તો પ્રત્યેક મીટર દીઠ 50 રૂપિયા વધતા જાય છે ખોદકામનો ખર્ચ તો હવે આ રીતે મળતા પદો શું છે તો 150 200 250 300 આવી રીતના પદો મળે। વિદ્યાર્થી મિત્રો આપણે એ પદને જનરલી રીતે a1 a2 એ રીતે નામ આપી દઈએ તો તમે જુઓ આને હું a1 કહું અને a2 કહું a3 કહું a4 કહું એવી રીતે હું નામકરણ આપું છું તો પ્રથમ પદ દ્વિતીય પદ તૃતીય પદ ચતુર્થ પદ। હવે આપણે d શોધવો છે તો a2 - a1 કરવાના a2 કેટલા આપેલા છે 200 તો 200 માંથી 150 દૂર થશે તો d કે તફાવત મળશે 50 એવી રીતના d નું સૂત્ર a3 માંથી a2 બાદ કરી જુઓ તો a પણ મળશે 50 આમ કોઈ પણ આગળના પદમાંથી એનાથી પાછળનું પદ તમે બાદ કરશો તો તમને સમાન d મળે છે પર્ટિક્યુલરલી આ દાખલાની અંદર તો આથી સમાન d મળતો હોવાથી આ જે પદો છે અથવા જે રકમ છે એ કેવી છે સમાંતર શ્રેણીની છે એમ કહેવાય એટલે અહીંયા તમે જોઈ શકો છો કે સમાંતર શ્રેણી છે। સમાંતર શ્રેણી કેમ તો કે સમાન d મળતો હોવાથી બરાબર છે સમાન d મળતો હોવાથી સમાંતર શ્રેણી છે। વિદ્યાર્થી મિત્રો આ જ દાખલાને આગળ રીતે સમજીએ બહુ જ સરસ રીતના રકમ આપી છે જે આપણને અન્ય માહિતીની પણ સમજૂતી આપી જશે। તમે જુઓ દાખલા નંબર 4 કે 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી ચક્રવૃદ્ધિ દર કેટલો આપ્યો છે વાર્ષિક વર્ષનો છે અને એ ચક્રવૃદ્ધિ દર શરૂઆતથી 10000 હતો કેટલો હતો 10 ની પાછળ 3 0 છે એટલે 10000 રૂપિયા છે। શરૂઆતથી રકમ કેટલી છે શરૂઆતની રકમ 10000 છે 8% છે ટકાવારી સાથે સાથે વાર્ષિક ચક્રવૃદ્ધિ દર મુકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ અથવા બીજો શબ્દ આપ્યો છે રાશિ। વિદ્યાર્થી મિત્રો રાશિ એટલે રકમ તો એ જમા થતી રકમ કેટલી હશે તો આપણને ખ્યાલ છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ માટેનું સૂત્ર જો તમે કદાચ આગળના ધોરણમાં ભણ્યા હશો બહુ જ સરસ સૂત્ર કેપિટલ A એટલે અમાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ P P ફોર પ્રાઇસ
in the bracket 1 plus capital R upon 100 P એટલે પ્રાઇસ, આ છે ને રેટ, જે ટકા આપેલા હોય છે શરૂઆતમાં એ इंटरेस्ट रेट को તમે રેટ કો, તો R by 100 બ્રેકેટ ઓવર હોલ T કેપિટલ T શું છે ટર્મ, એટલે કે કેટલો સમયગાળો છે એ આપણને આપશે. A for amount, P for price, R for rate, T for term. પ્રાઇસ મુખ્ય કેટલી આપી હતી આપણને 10000 આપેલી છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા રૂપિયા 10000 એવું કહેવાય. T કેટલા આપેલા છે? T આપેલા છે વાર્ષિક, એટલે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ એવી રીતના આપેલું હોય છે. એક વખત ચેક કરી લઈએ. ઓકે, કેટલા આપેલા છે? 10000 આપેલા છે. તો એવી રીતના 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ. રેટ ટકાવારી કેટલો આપો તો શરૂઆતમાં 8%. તો R = 8%. તમે અહીં જુઓ પ્રથમ વર્ષના અંતે જમા થતી રાશિ 10000 કિંમતો મૂકીએ. પ્રાઇસ 1 plus 8/100 બ્રેકેટ ઓવર ઉપર 1 લખ્યું છે, રેસ ટુ શું લખ્યું છે 1, કેમ કે પ્રથમ વર્ષ માટે છે, આ વર્ષ માટે છે એટલે અહીંયા 1 આવે. અહીંયા 10000 કરીશું. તમે જુઓ ઘણી જગ્યાએ 1000 લખાઈ ગયા છે. સાથે સાથે સુધારતા જઈએ, એમાં કોઈ બહુ એટલો બધો ફેરફાર નથી. 10000 કૌંસમાં 1 વત્તા 8/100 કરો તો 0.08. 8 પછી પોઈન્ટ રહેલો છે એ બે વખત આગળ આવે. તમે જુઓ અહીંયા 8 લખેલો હોય અને આગળ આમ 2 શૂન્ય પાડશો તો 8 પછી પોઈન્ટ હોય. 100 ભાગાકારમાં છે તે પોઈન્ટ કેટલી વાર જાય? બે વખત આગળ જાય, 1 અને 2, એટલે આટલે આવીને અટકી જશે. માટે એ 0.08 બરાબર છે 10000 અને 1 વત્તા 0.08. વિદ્યાર્થી મિત્રો આવી રીતના લખવાનું, 1 વત્તા 0.08 બરાબર છે 1 ના 1 અને 0.08. તો આવી રીતે 1.08 બરાબર છે એવું મળશે. એ વસ્તુને આગળ સમજીએ. જો બીજા વર્ષ માટે હોય તો બીજા વર્ષ માટે જમા થતી રાશિ બધી જ જગ્યાએ 1000 લખાઈ ગયા છે, ત્યારે તમારે 10000 કરી દેવાના. બરાબર છે. કહેવાનો ભાવાર્થ કે 10000 કૌંસમાં 1 વત્તા 8/100 કૌંસ પૂરો વર્ગ આવશે. વર્ગ કેમ? તો કે t બરાબર 2 લેવાના છે. કેમ? તો કે અહીંયા બીજા વર્ષ માટે આ પૂછ્યું છે, તો બીજા વર્ષ માટે આવી રીતના લખશું 10000 કૌંસમાં 1 વત્તા 8/100 કૌંસ પૂરો વર્ગ. આપણે સ્પષ્ટપણે થોડુંક જોઈએ. તો આવી રીતના મળશે. ફરીથી અહીંયા વિદ્યાર્થી મિત્રો 1 વત્તા 8/100 તમે જોઈ શકો છો. 1 વત્તા 8/100 એટલે 0.08. આ કૌંસનો સરવાળો 1.08 આવશે. શું આવશે? 1 પોઈન્ટ એટલે 1.08. દરેક વખત આ સરવાળો ખાસ ધ્યાનમાં લેજો. મેં અહીંયા બોક્સમાં લખ્યો છે 1.08 એવી રીતના જો ત્રીજા વર્ષના અંતે હોય તો √3 આવશે, કેમ કે t ના જગ્યાએ 3 મુકાશે તો અહીંયા 3 ઘાત આવશે. તો આ એક આ ફેરફાર છે. આ રીતે મળતા પદો બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે 0 0 એડ કરી દેજો. તો 10000 કૌંસમાં 1.08, 10000 કૌંસમાં 1.08 નો વર્ગ, 10000 કૌંસમાં 1.08 નો ઘન. આવી રીતના અનંત સુધી એ પદો મળશે. અહીંયા તમે જુઓ કે દરેકની અંદર બરાબર છે એના વર્ગમાંથી એક ઘાત જેટલી દૂર કરીએ
તો આ બંનેની અંદર 10000 કોમન છે એટલે મેં બહાર લખ્યા કૌંસમાં 1.08 ઓછા 1 આને તમે બહાર કાઢશો તો ગુણાકારમાં 1 વધશે તો ગુણાકારમાં 1 એનો મતલબ 1.08 માંથી તમે 1 બાદ કરો તો શું મળે તો કે 0.08 આ પાછળનો ભાગ તો મળશે બરાબર છે જુઓ 1.08 આમાંથી તમે 1 દૂર કરશો એટલે કે 1 ને કેવી રીતના લખી દો આવી રીતના લખું છું તો તમને 1 માંથી 1 જાય તો 0 તો મળશે પણ અહીંયા 0.08 આવું રીતના મળશે આ એક વધારાની ગણતરી અહીંયા આપણને સમજૂતી તરીકે લખું છું 1.08 માંથી 1 દૂર થાય તો 0.08 વધે તો અહીંયા મળ્યા 0.08 બરાબર છે તો d બરાબર શું મળ્યા એક કૌંસની અંદર 10000 બીજા કૌંસમાં 1.08 ત્રીજા કૌંસમાં 0.08 ચલો a3 a2 કરી જોઈએ બરાબર છે a3 a2 કરી જોશો તો તમને ખ્યાલ છે 10000 અહીંયા a3 છે એટલે ત્રીજું પદ બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી દઈએ કે આ પ્રથમ પદ a1 આ a2 અને આ a3 તો ત્રીજા પદમાંથી બીજું પદ એ રીતના દૂર કરશો તો અહીંયા પણ તમને ચેન્જીસ જોવા મળશે જો 10000 સામાન્ય છે આ ઘન છે આ વર્ગ છે એટલે વર્ગ એ કોમન નીકળશે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું 1.08 કૌંસ પૂરો વર્ગ કોમન નીકળશે હજી એક વખત તો છે જ અને અહીંયાથી વર્ગ વાળું પદ બહાર કાઢ્યું છે એટલે માટે ઓછા 1 1.08 માંથી 1 દૂર થાય હમણાં જ કીધું કે આ બાદબાકી મુજબ 0.08 વધે તો d બરાબર 10000 1.08 કૌંસ પૂરો વર્ગ મળ્યો અને 0.08 વિદ્યાર્થી મિત્રો તમે આ d જુઓ પ્રથમ તરીકે હું સમજવા માટે d1 કહી દઉં ચલો અને d2 કહી દઉં બે અલગ અલગ શોધ્યા છે તો d1 ને d2 એવી રીતના d3 શોધશો d4 શોધશો બધા જ અલગ મળશે બરાબર છે તમે d3 શોધો કે d4 શોધો d5 શોધો એ બધા જ તફાવતો આ તમને જુદા જુદા મળશે અહીંયા સામાન્ય રીતે જુઓ ને 10000 તો અહીંયા છે 1.08 પણ અહીંયા શું છે 1.08 નો વર્ગ છે બીજા d ની અંદર કહેતા કે d2 ની અંદર એનો વર્ગ છે જ્યારે અહીંયા તો એ સામાન્ય પદ 1.08 જ છે માટે અહીં સામાન્ય તફાવત d સમાન ન હોવાથી કહેતા કે d અસમાન હોવાથી એ સમાંતર શ્રેણી નથી તો વિદ્યાર્થી મિત્રો એક આ દાખલો છે ખાસ ચારે ચાર દાખલાઓની અંદર આ સમજવા માટે એટલો આની સમજૂતી એટલા માટે અગત્યની છે કે એની અંદર સાથે સાથે સૂત્રનો ઉપયોગ છે તો વિદ્યાર્થી મિત્રો આ આગળના ધોરણમાં જે આપણે સૂત્ર ભણ્યા છે એને અનુલક્ષીને દાખલો છે તો આવા દાખલા પર વધુ ભાર આપવાનો કેમ કે અત્યારના સમયની અંદર તમે આ વર્ષે નથી પણ ગયા વર્ષમાં તમે આવા સૂત્રો અભ્યાસ કર્યો તો એને અનુલક્ષીને આવા કોઈ દાખલા પૂછાય તો આપણને આવડવા જોઈએ તો આવી રીતે આ સ્વાધ્યાય 5.1 ની અંદર આપણે ચાર દાખલાઓ શરૂઆતના સમજ્યા કે જે સમાંતર શ્રેણી છે કે નહીં બરાબર છે એવી રીતના આપણે આગળ પણ આ જ સમાંતર શ્રેણીના વિશેષ દાખલાઓનો અભ્યાસ કરીશું ઓકે થેન્ક યુ